અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. હા, એ તો જમવાનું સારું જ બનાવે છે ને. એનો વર કેટલો નસીબવાળો, રોજ અલગ અલગ ખાવાનું મળે એને થાણે. હા, બીજું કોણ નસીબદાર જીજ્ઞા? હા, હું તો પછી ફોન કરું હો તને. એટલે કાકા તમે આમ ઘરનું બેલ વેલ કે એવું કશું વગાડો, નોક વોક કરો, એમને જ ભૂતની જેમ પ્રગટ થઈ જાઓ છો. પણ જીજ્ઞા મામા ભાઈ, મારું નામ જીજ્ઞા નથી. તમને કેટલી વખત કીધું મંગુ છે મારું નામ. તો મને ખબર છે કે તારું નામ મંગુ છે, પણ હું તને જીજ્ઞા એવા અલગ અલગ નામથી બોલાવું ને, અને એ રૂપમાં તને જોઉં છું તમને સારું લાગે છે. એ બધું છોડો, તમે આયા હતા હું કરવા એ કહો મને. હા, પેલી જીજ્ઞા છે ને શાકભાજી લેવા નીકળી હતી. એ શાકભાજી લઈને એના ઘેરે જતી રહી. હવે શું હતું? વાત શું કરવા આયા હતા તમે? અરે હા, પેલી રૂપા ખરી ને, એ આપણી સોસાયટીમાં રહેતી હતી ને, એ જોડે ને સોસાયટીમાં રહેવા જતી રહી. બોલ. આ એના વરને છે ને બદલી થઈ છે, તે એને છે ને ઓફિસ દૂર પડે છે, અહીંથી ટિફિન આપવા જવાનું. એ ટિફિન ટિફિનનું શું છે? હા, તે એને ટિફિન આપવા જવાનું, લેવા જવાનું બધું તકલીફ પડતી હતી એટલે એને ઘર બદલ્યું. અને હું તો ચેરમેન છું, મને તો ખબર જ હોય ને કોને ઘર બદલ્યું ને કોને નહીં બદલ્યું. અને આ બધી હું તમે એક તો માથાકૂટો કરવા માંડો છો હવારમાં. મારે ગાડીની સર્વિસ કરાવવા જવાનું. સર્વિસ ના ટિફિન સર્વિસ. હા, આપણી સોસાયટીમાં ટિફિન સર્વિસ ચાલુ થઈ છે. ટિફિન સર્વિસ? તમારા ટિફિન ને હું લાગે વળગે? તમે તો આખી સોસાયટીમાં જઈને ખાઈ આવો છો. એવું નહીં, આખો બધો ચટાકો કરવા મળે ને એટલે. ટિફિન સર્વિસ કોણે ચાલુ કરી છે? એ તો કહું છું, એ જીજ્ઞાએ. અચ્છા, જીજ્ઞાએ આપણી સોસાયટીમાં ટિફિન સર્વિસ ચાલુ કરી છે એમ ને? જીજ્ઞા, ઓ જીજ્ઞા, બહુ જ ભૂખ લાગી છે યાર. શું જમાડીશ આજે? યાર આજે છે ને ઓફિસમાં એવા લોકો મળ્યા છે ને કે મગજની નસ ખેંચી નાખી. કેમ, બોસ સાથે મીટિંગ હતી? તને કઈ રીતે ખબર પડી? હવારે તો વાત કરતા હતા. અચ્છા, હા ને, ભૂલી ગયો હું. સારું, ચાલ હવે જલ્દીથી ફટાફટ જમાડ મને. આજે તો છે ને જે બધા જમશે ને એ જ તમે જમશો. બધા એટલે તે શું બધાને જમવા બોલાયા છે? ના ના, એક વાત કહું, હા, મેં છે ને ટિફિન સર્વિસ ચાલુ કરી છે. વળી પાછું આ ટિફિન સર્વિસ ચાલુ કરવાની શું જરૂર હતી? જો તમારા ધંધામાં તો ઠેકાણા છે નહીં, મારો ખર્ચો પૂરો કરવા માટે મને કંઈક તો કરવું પડે કે નહીં? બરાબર, સારું, ટિફિન સર્વિસ માટે ઓલ ધ બેસ્ટ. હવે ચાલ મને ફટાફટ જમાડ. સારું, તમે ફટાફટ ફ્રેશ થઈ જાઓ, ત્યાં સુધી તમારા માટે જમવાનું લાવું. આ તમારી બેગ લઈ લેજો. ચાલ, સાલું આના હાથનું હું એકલો શું કામ ખરાબ જમું? આખું શહેર ના જમે. અને જોઈએ છે આ ટિફિન સર્વિસમાં શું ભલેવા લાગે. હાય જીજ્ઞા, ઓ જીજ્ઞા, દેખાતી નહીં, ક્યાં ગઈ? એ આઈ રસોડામાં છે. હા, કામ કરતી હશે. અલી પણ તું એ કેટલા દિવસથી દેખાતી નહીં? 2-3 દિવસથી ક્યાં હતી તું? અરે હું લગનમાં ગઈ હતી યાર. આ ઉનાળામાં લગન? હાસ તો. શું જમવાનું બનાવ્યું તું ત્યાં લગનમાં? રસ, પૂરી, ઢોકળા, ખાંડવી, એવું બધું હતું, નવી નવી આઈટમો. મમ્મી એટલું સારું હોય ઉનાળામાં ખવાય જ નહીં. બોલ, સાચે લે આવી ગઈ. શું વાત છે જીજ્ઞા, તે તો કઈ ટિફિન સર્વિસ ચાલુ કરી છે? કેવું ચાલે તારે? જો ને હું એ જ વિચારું છું કે આવતીકાલે ટિફિનમાં શું મોકલું એની જ તૈયારી કરું આખો દાડો. આ ટિફિન, વાનગીઓ, આ બધું તે ક્યારે ચાલુ કર્યું? અચ્છા ને મેં કરતી જ હતી પહેલાં, પણ છે ને મંગુએ મને માર્ગદર્શન આપ્યું. એવું મંગુ? અરે ના ના, એ તો મારા ઘરે આવે ને એટલે મને પૂછે કે મંગુ શું કરું, આમ કરું આમ કરું, એટલે હું એને થોડી સલાહ આપું કે ભાઈ આવી રીતે કર. એટલે એ બીજું કંઈ નહીં. હે ને? હા, એટલે જ 3 દિવસમાં મારા 30 ટિફિનના ઓર્ડર થઈ ગયા. તો હવે એક ટિફિન મારું પણ બનાવી નાખવાનું. એનું ટિફિન કરી દેજે, એને બનાવતા નથી આવડતું એમ પણ. એવું કંઈ નહીં, મને તો આવડે છે જમવાનું બનાવતા, પણ આ તો થોડું ચાખવા માટે. અરે એ બધું છોડ. હા, આજે શું છે જમવામાં? જો આજે તમે મગની દાળનો શીરો, રોટલી, સેવ ટામેટાનું શાક,
જીરા રાઈસ ને દાળ ફ્રાય બનાવી. સરસ યાર મારો વિચાર છે કે આની જોડે જોડે મારું ટિફિન કરી જ નાખજે તું. ટિફિન શું કામ, તમે બંને અહીંયા જ જમીને જાઓ. લે આ તો એકદમ સરસ વાત કરી હા ને ને, જમીને જ જઈએ હવે. લઈ આય. જીજ્ઞા ચાલો ઓફિસે જાઉં છું. અરે સાંભળો, તમારું ટિફિન તો લઈ જાઓ. અરે તારા ટિફિન તારી જોડે રાખ. તને કેટલી વાર કીધું કે મને તારા બનાવેલા ટિફિન બિલકુલ ભાવતા નથી અને હું છે ને ઓફિસે જઈને હોટલમાંથી ઓર્ડર કરી લઈશ અને જમી લઈશ. જે કામ કરતી હોય કર જા. The next day. જીજ્ઞાબેન, ઓ જીજ્ઞાબેન, હજુ મારું ટિફિન કેમ નહીં પહોંચ્યું? ઓ જીજ્ઞાબેન, આ પેલા બંગલા નંબર 7, 8, 9 એમાંય ટિફિન નહીં મોકલાયો. કેમ કાકા બૂમા બૂમ કરો છો? અરે આ હજુ કોઈનું ટિફિન જ નહીં પહોંચ્યું. આ ટિફિન પહોંચાડવાની જવાબદારી મારી છે, જીજ્ઞાબેનની નહીં. એટલે તમે જાઓ, હું ટિફિન પહોંચાડી દઈશ. અને ટિફિનનો ઓર્ડર લખાઈએ ને તો 12 વાગે નોંધ્યો હોય ને તો ઘેર પાડતો 3 વાગે ટિફિન આવી રહ્યા. ઓ ભાઈ કોણ શું તું? મારું નામ અરે આમને નામ ના કહેતા, એ નામ જ ભૂલી જશે. મારું નામ જ ભૂલાભાઈ છે. આહાહાહા, પેલા ભૂરાભાઈ પાર્કમાં મળ્યા હતા એ નહીં? બરાબર. જો તમારે ભૂલાભાઈ પાર્કનું કામ છે કે ખાવાનું છે? આપણે ડોઘાટવાનું. તો અંદર હેડો, ખવડાવી દઉં. ચાલ. બેન એક કામ કરો, મારી પાસે છે ને તમારું એડ્રેસ છે, તમે પહોંચો, હું ટિફિન પહોંચાડું છું. અરે ઓ કાકા, તમે ઘેર પહોંચો, મારી પાસે છે ને એડ્રેસ છે, ટિફિન હમણાં પહોંચાડી દઉં. સાહેબ તમે મને બોલાયો? હા કામ તો કઈ નતું પણ આ ટિફિન સર્વિસ કેવી ચાલે છે તમારી? જોરદાર. 10 ટિફિન મહિલા મંડળમાં, 10 ટિફિન ઓફિસમાં અને 20 ટિફિન સોસાયટીમાં બંધાઈ ગયા છે. સાલું 3 દિવસમાં 40 ટિફિન? આ તમારું બૈરું છે ને મસ્ત જમવાનું બનાવે છે. એમ? મારું બૈરું મસ્ત જમવાનું બનાવે છે? મને તો એમ હતું કે બહુ ખરાબ બનાવતી હશે. જો સાહેબ, મારે છે ને આ 2 ટિફિન અને બીજા 7 ટિફિન પહોંચાડવાના છે, તો હું જાઉં? સારું જા, પણ રાત્રે આવીને પહેલા મને મળજે, બરાબર? તમે તો મને નોકરી રાખ્યો છે, તમને તો હું પહેલા મળીશ. સારું જા હવે. તો હું જાઉં? સાહેબ બોલવાની જરૂર નથી, તું જા. જા. One week later. હેલો. હા જીજ્ઞા, આ કાલથી ટિફિન ના મોકલતી હા તારું. કેમ? અરે ટિફિનમાં કઈ સ્વાદ જ નથી આવતો ને પહેલા જેવો. કોઈ ટેસ્ટ જ નહીં રહ્યો. ક્યારેક મીઠું વધારે પડી જાય છે, ક્યારેક તેલ વધારે આવે છે, ક્યારેક તો એટલું તીખું શાક બનાવે છે ને તું. અરે સાંભળ તો ખરી યાર. પણ કાલથી બંધ. કાલથી આ ટિફિન હું નહીં લઉં તારું. બે જ્યારથી ત્યાં ટિફિન સર્વિસ ચાલુ કરી છે ને ત્યારથી તું મને બિલકુલ ટાઈમ નથી આપતી. આજે છે ને મારે તને લઈને પાર્ટીમાં જવું હતું, પણ હવે તું આ તારા ટિફિન જ બનાવી ખા અને હું આ ચાલ્યો પાર્ટીમાં. અરે યાર તું શું મૂર્તિની જેમ બેહી રહી છે? બોલ તો ખબર પડે. શું બોલું? પહેલા મહિનામાં મને 80 ટિફિનનો ઓર્ડર મળ્યો, બીજા મહિનામાં મને 120 ટિફિનનો ઓર્ડર મળ્યો. સરસ. પછી મને લાગે કે ચાલશે સર્વિસ, એટલે મેં છે ને 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને કરિયાણું ભરાઈ નાખ્યું. અને હવે ત્રીજા મહિનામાં છેક 40 ટિફિન થઈ ગયા. અરે અને હવે તો રહી રહીને 5 જ ટિફિન રહે છે, એ પણ સોસાયટીના. અરે તું ચિંતા ના કરીશ યાર, આ તો ધંધો છે. જો ઉતાર ચઢાવ આવે બરાબર, એમાં આવી ટેન્શન નહીં લેવાની, હિંમત નહીં હારવાની. તો હિંમત હારી ચૂકી છું. તો મારો ઘરવાળો ક્યારેક મને કે મારા ધંધા માટે બેસ્ટ ઓફ લક,
અને હવે હું રસોઈ બનાવતા એને ગમતી નથી. તો એવું જ હોય, ઘર કી મુર્ગી દાલ બરાબર. બસ આ શું પાણીએ શું સ્વાદ બદલાય, બધાનો સ્વાદ એક જેવો હોય નહીં, બરાબર. જો આ તું સાઉથ ઇન્ડિયન હોય એને તું રોટલો ખવડાવે તેને ભાવે? ના ભાવે. આ ગુજરાતીને તું પેલું ઉત્તાપા ખવડાવે ભાવે? ના ભાવે. એવું જ આ ઘરના લોકોને છે ને ઘરનું ને ઘરનું ખાવાનું ના ભાવે, એ લોકોને બહારની આદત પડી હોય એટલે આટલી ચિંતા નહીં કરવાની. તું હિંમત ના હાર, તું મહેનત કરતી રહે. હું તો આ સર્વિસ જ બંધ કરી દઈશ હવે. અરે બેન, ઓ બેન, તમે અહીંયા બેઠા છો? હું આખી સોસાયટી ફરી ફરીને થાક્યો. પેલા રમણ કાકા નહીં, એમણે આ ટિફિન પાછું મોકલ્યું છે અને હવે 4 ટિફિન રહ્યા અને એડવાન્સ પૈસા પાછા માગ્યા છે અને મારો પગાર જોયું, પહેલા તો 5 ટિફિન હતા, હવે 4 થઈ ગયા. શું કરું? ભાઈ તું જા અને તાર પગાર છે ને એ તને કાલે મળી જશે. હા, અને આ ટિફિન છે ને એ તું ખાઈ જા. જા જા. ચિંતા ના કરીશ, થઈ જશે. બસ તું આ ટટ્ટી જેવું ખાવાનું ના બનાવીશ, સારું બનાય, બરાબર? સારું બનીશ ને તો ખાશે કોઈ ને કોઈ. 2 days later. મંગુ તું રહેવા દે ને, ઝઘડો કરાવીશ તું. અરે તું ચૂપ રહે. હવે તું આવી રીતે બીવીને રહીશ તો કેવી રીતે ચાલશે? ઉભી રહે, હું બોલાવું છું એમને. જીગરભાઈ બહાર આવો ને જરા. ઓ મંગુ ભાભી, બોલો શું થયું? જીગરભાઈ આજે જો સાચું બોલશો ને તો તમારી પત્નીને બહુ જ સારું લાગશે. અરે હું તો હવે સાચું જ બોલું છું ને ભાભી. તો મને એમ કહો ને કે આનો બિઝનેસ કેમ ના ચાલ્યો? એ તો થવાનો જ હતો, મને ખબર જ હતી. અને ખાવામાં કોઈ ભલેવાર છે જ નહીં તો બંધ જ થઈ જાય ને. બિઝનેસ એના લીધે નહીં, તમારા લીધે નહીં ચાલ્યો. મારા કારણે મેં શું કર્યું? હાસ તો અરે ભાભી, હું તો ઓલવેઝ એને સપોર્ટ કરતો હતો. પૂછી જુઓ એને, મેં એને કેટલી વખત ઓલ ધ બેસ્ટ કીધું, ધંધો ચાલુ કરતા પહેલા બી કીધું. પૂછી જુઓ. તમે યાર ખોટા ઝઘડા કરાવશો અમારા બેના. હજી તમે સાચું નથી બોલતા ને? ઉભા રહો. શું સાચું બોલું? ઉભા રહો ને. જો જો ઓય ધીમી ગતિના સમાચાર. લે આ શું કામ હતું? કેમ બોલાયો? પેલા ટિફિન ખાવાના તું બોંધો છે? હું જ બાંધું છું. હા, પેલા મંગુબેન બનાવે છે એ ને? મંગુબેન નહીં, હા, જીજ્ઞાબેન બનાવે છે. જીજ્ઞાબેન. હા એ જીજ્ઞાબેન. ખબર આપણે છે ને રોજ 2 ટિફિન બોંધવાનો છે. પણ તમારે ટિફિનની શું જરૂર? સોસાયટી વાળા ખવડાવે છે તો ખાઈ લો ને. કેમ? જો હા હું જે ટિફિન લઈને જાઉં છું ને હા એની અંદર મરચું, મીઠું, હા ખારું, હા તીખું, હા સંચળ હા. આ બધું હું ટિફિનમાં નાખી દઉં છું. વધારાનું? હા, અને બધા લોકોને ખવડાવી દઉં છું. એટલે આ નુસ્ખો કરવાનું એમના પતિએ જ કહ્યું હતું, એટલે એમનો ધંધો થઈ જાય બંધ. આ બધું તું જ નાખું છું પેલાનો ધંધો બંધ કરવા? હા, હા 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 પણ એક વાત કહું હા તમને આ બધું કેમ કહું છું ખબર છે? હા આખી સોસાયટી વાતો કરે છે હા. કે તમે ભૂલક્કડ છો અને બધું કહેલું ભૂલી જશો. હોતું હશે. આ ટિફિન તો બધું મંગુ બનાવે છે. સોસાયટી વાળા સાચું છે. હા હા, મંગુ જ બનાવે છે, મંગુ જ બનાવે છે. હા. જવું હો. હા, ભૂલક્કડ. હવે ખબર પડશે કે કોણ ટિફિન બનાવે છે. આઈ મોટી ભૂલક્કડ. હવે સાચું કહો છો કે નહીં કહેતા? બોલો બોલો. હા હા, મેં જ કર્યું તું. મને જ નતું ગમતું કે બિઝનેસ કરે. આ આખા સમાજમાં મારી બદનામી થતી હતી અને એ મારા કરતા વધારે પૈસા કમાય. તમને નથી ગમતું તો તમે મને કહી શકતા હતા ને, તું ના કરું. જીગરભાઈ હવે છે ને જમાનો બદલાઈ ગયો છે. સ્ત્રીઓ છે ને પુરુષના કંધાથી કંધા મળાઈને ચાલે છે અને તમે આટલી નાની સોચ રાખો છો. તમારે તો તમારા બૈરા ઉપર તમારે ગર્વ કરવો જોઈએ કે તમારી બૈરી આ ઘર ખર્ચ ચલાવવા માટે આટલો ધંધો ચલાવે છે અને આટલું સારું ટેલેન્ટ છે એનામાં, અને તમે આવી ઓછી હરકત કરો છો.
અને તમે છે ને આ એનો ધંધો બંધ કરાવવા માટે જે આ કાવતરા કર્યા છે ને એ બંધ નહીં કરો ને તો તમને તો પોલીસમાં આપી દઈશું. ના ના મંગુ, આવું ના કરીશ. એમને નથી ગમતું તો હું નહીં કરું હવે. જો તમારી બૈરી, આ તમે આટલું કર્યું ને તોય તમારી બૈરી જો તમારો પક્ષ લે છે. હવે તો સુધરી જાઓ. સાચી વાત છે હો મંગુ ભાભી તમારી. જીજ્ઞા, હવે હું તને તારા બિઝનેસમાં સપોર્ટ કરીશ અને આપણે બે સાથે મળીને બિઝનેસ કરીશું. એમ પણ ભાભી મારા બિઝનેસમાં તો કઈ ભલેવાર રહ્યો નથી, હું એટલા પૈસા કમાતો નથી, તો હું આને સપોર્ટ કરીશ અને આપણે બે સાથે બિઝનેસ કરીશું. તું મને તારા બિઝનેસમાં પાર્ટનર બનાવીશ ને? પણ તમે શું કામ કરશો? હું ઘરે ઘરે જઈને ટિફિન આપીશ જાતે. સરસ, લ્યો થઈ ગયું બધું ક્લિયર. જોયું? હવે બંને ભેગા મળી અને બિઝનેસ ચલાવો. આ હતી મંગુની મંગુગીરી. શું હસમુખ કાકા? અરે આવો ને રમતા. ક્યાં અરે મજા મજા પેલા ક્યાં નીકળ્યો? બસ આ જો થોડુંક મેં કીધું નવરો હતો તો લટાર મારી આવું. શું કરું? જવાનોની આ મજા તો એ શાંતિથી ફરવાનું, નહીં કોઈ ટેન્શન ને કશું નહીં. ખરેખર તંબુરો જવાનીની મજા છે. આ તમે જો મસ્ત એનઆરઆઈ થઈ ગયા, પૈસા કમાઈ લીધા, મસ્ત બેઠા બેઠા રૂપિયા વાપરો છો, આ બધા જાત જાતના બિઝનેસ કરો છો બેઠા બેઠા, અને અમે આ લુખાન જેમ લટાર મારીએ છીએ. હસમુખ કાકા, હું શું કહું છું, બોલ. આ મને છે ને કંઈક આવું પૈસા કમાવાનો કંઈક મંત્ર આવો ને યાર. એમાં મંત્ર ના હોય. પૈસા કમાવાના બે જ રસ્તા છે. હા, કયા કયા? એક સીધો ને એક આડો. સીધો રસ્તો એટલે જો અમે આ સીધા રસ્તા હેડ્યા. હા. તું નહીં મોનું રમતા 21 વર્ષની ઉંમરે મિલમાં નોકરી, સાયકલ લઈને જતો. હા આગળ ટિફિન બધું હોય તારી કાકી પર હાલે અને જતો. અમારા સોમા કાકા નહીં, સોમા જેણા, હા એટલે અમારા ગામડે બહુ મોટું નામ હતું. એ પહેલાં વહેલા અમારા ગામમાંથી અમેરિકા જેલા ને પછી અમને બધાને લઈ ગયા. તો જ્યાં ને તોય કાળી મજૂરી કરી શકો, એમને આપણે નહીં બેઠા. છોકરો સેટ કરી દીધો, ઘર પ્રોપર્ટી બધું તો થઈ ગયું. અહીંયા છે ભગવાનનું આલ્યું ખેતીવાડી છે. તે અમે જો આ શાંતિથી હોજ પડે ડોળા બે હવાનું સોદા પાડીએ થોડા. પૈસો ભગવાનની દયાથી છે, તે બધું આમથી આમ નો આમથી આમ ચાલ્યા કરે. અને બીજો રસ્તો રહ્યો આડો. આડો રસ્તો ભાઈ તનક મને ના પોહાય, આપણું કોમ ને બૈડા લાલ થઈ જાય. કોમમાં લાલ થાય બૈડા એમ? એટલે આડા રસ્તા એટલા બધા શોર્ટકટ એટલે લોકોના બૂચ મારવાના, લોકોનું કરી નાખવું, પૈસા લઈને હાલવાના, લોકોનું ઉઠોંતરી કરવી, ચોરીઓ આ બધા આડા રસ્તા. અને એ બધું આપણને ના શોભે ભાઈ. પૈસો મળે જલ્દી તમને, પૈસો મળે જલ્દી એમાં, પણ એ છે ને જેટલો જલ્દી આવે ને એના કરતાં ડબલ લઈને જાય ને બૈડા લાલ કરી જાય. હા, એટલે એ બધા ધંધામાં આપણે નહીં માનતા. હું તો એમ માનું છું કે તારે જો જવાની છે થાય એટલું કરવાનું, થોડું થોડું અત્યારથી મગજ વિચાર, ધંધો સેટ કર, ઇન્વેસ્ટમેન્ટ કર. હા, એટલે ટૂંકમાં એક વાત છે, ઇન્વેસ્ટમેન્ટ તો ચોહી કરવાનું છે જ નહીં આપણી જોડે. વધતા લુખાન જેમ લટાર ના મારતા હોય. પણ આમાં સીધામાં સીધી એક જ વાત છે કે જો તમે સીધા રસ્તે ચાલો તો તમે અત્યારે મહેનત કરો તન તોડ, અને પછી ઘરપણમાં તમારી જેમ બેહીને મસ્ત આવા બધા નાના નાના બિઝનેસો કરો, બેહો મસ્ત ફેમિલી લાઈફ જીવો. અને બીજો રસ્તો એવો છે આડો રસ્તો, જેમ તમે કહો એ કે કાળા ધંધા કરો ને તાત્કાલિક રૂપિયાવાળા થાય. એ સીધી સીડી ઉપર પહોંચાડે છે ટાક કરીને. એ મને લિફ્ટમાં જાય, પેલા પગથિયાં ચડવો. આ પગથિયાં આમાં લિફ્ટમાં જવાય, પણ જો વચ્ચે લિફ્ટ અટકી, એ જમ જાય ને ભમ દઈને પડે. બૈડા લાલ થઈ જાય. હા, અને એ કળા છે હો ભાઈ, એ આવડે જ છે. હા, લોકો કરવા વાળા કરે છે આપણું કોમ ને ભાઈ. તું હું હારા ઘરના, આપણે મહેનત કરી ખાવી. બીજું હું ચાલ મંગુબુન મજામાં છે? બસ એકદમ મજા. તાર બીજાજી બદલી થઈ પછી સમાચાર એને આવવાના છે પાછા, એટલે એ આવશે પછી હું થોડો ગામડે જઈ આવીશ પાછો. હા મારે ટિકિટ આવી છે 27 તારીખની. બરાબર છોકરો તો હશે તો ઓટો મારી આવ્યો વળી પાસે. તાર કાકી અત્યારે મંદિર જઈ, મેં લાય તારા બરાબર. થોડા હોશ શેર લીધા છે ને, આ બીજા જોતો તો વળી કરીએ તો બધું. લહડતા હું જાઉં રસ્તે, હોવ ફરતા હો, લટાર મારો આપણા રસ્તે. એ રસ્તા જશો સીધા કાઢા. ના ના, સીધા રસ્તે જ જવાય ને, આડા રસ્તે જવાતું હોય? આચવજો પાછા હો. ના ના ના. તો જવાનીનું લોહી છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા કિશનલાલ, હાઉ પેલા હોય હો શેર વેચી મારો એ તો કાલ બીજા લઈ જાઓ. એ હા ચાલ કાઢ. સારું, હસમુખ કાકાએ રસ્તા તો બે બતાયા. હવે જો સીધા રસ્તે જવું
તો જવાનીમાં રૂપિયા વાપરવા રહેવું નહીં. ને જો આડા રસ્તે જવું તો તાત્કાલિક રૂપિયાવાળો થવું. પણ આડા રસ્તે જઈને કરું શું અને જો પકડાઈ ગયો તો બરડા ફાટી જાય. મારું જીવનમાં એકવાર અખતરો તો કરવો જોઈએ. શું કહેવું છે તમારું? કરી જોઈએ? હા બોલો. અરે આટલું કામ માટે મને ફોન નહીં કરવાનો. આ બલ્બ બદલવાનો હોય તો કે હું મારા ભાઈને મોકલવાની હતી. ના ના, આવા નાના કામ નહીં કરતા અમે. કોઈક મોટી પ્રોબ્લેમ હોય તો કહેજો. શું? અરે જાઓ જાઓ ભાઈ, સાસુને મારવા માટે ઝેર કઈ હું તમને હાલવાની હતી? હેડો હેડો, એવા કામ નહીં કરતા અમે ઝેર બેર હાલવા. લોકો ઝેર માર જોડે મંગાવે છે. આવા થોડી ટ્રબલ માટે હું છું. હા હા ભાઈ. અરે ભાઈ થઈ તો ગયું તમારું કામ. તો કૂતરું ઘેર તો આવી ગયું. હવે શું કરવાનું મારે? હવે કૂતરાને કહ્યું હું સંડાસ પોણી કરાવવા થોડી બહાર લઈ જવાની હતી. હવે હાથ બી રાખો ને. હા, કે બીજે ના જતું રહે. કેસ સોલ્વ કરવામાં હું તો ગોળી થઈ જવાની છું. અને મારો એક આ ભાઈ, એનો કેસમાંથી સોલ્વ નહીં થતો. ભગવાનનો ગયો છે, હજી સુધી આવ્યો નહીં. બોલો, આ સંડાસનો ફ્લશ સારો કરવાનો છે. તેને કીધું તું માણસ લેતા આવજે. હજી સુધી આવ્યો નહીં. આવી ગયો તો હવારનો ગયો છે, હમણાં આવે છે. અને આ ભાઈ લઈને આવ્યો તું એમ ને? હા, જા હેડ. હવે આ ફ્લશ પેલો હરખો કરાવવાનો છે અને આ ભાઈ કરશે ફ્લશ હરખો. તું એમનું શરીર તો જો. આપણી આ પેલી પાણી છોટવાની પેલી પાઇપ છે ને, એ મોટી છે હમણાં કરતા. હમણાંથી થશે ફ્લશ જેવો ચાલુ થશે ને, આ ઉડી જશે. ચોક બોલ, મારી વાત તો સાંભળ થોડોક. હા ખા, પોરો ખા. આ છે ને ફ્લશ સાફ કરવાનો નહીં, આ પ્લમ્બર નો હોય. આ મારો ભાઈબંધ છે. અચ્છા, માફ કરજો હા ભાઈ. હા, હવાનું આનું કામ કીધું તું, મને એમ લાગ્યું કે પ્લમ્બર ને લઈને આવે છે. અને આ મારી બૂન છે મંગુ, સમાજ સેવિકા. નામ સાંભળ્યું હશે. આ પેપરમાં આવતા રહેતું એમાં બોનનું નામ. હવે આ છે ને બૂન, અને એને બૈરી પિયર ગઈ છે. અને મને બિચારાને થોડાક ટાઈમથી બીમારી થઈ ગઈ છે. એટલે આગો બેસ તું, આ બાજુ આવતો રે. ના ના, એવી બીમારી નહીં બૂન. એને એવી બીમારી છે કે રાતે ઊંઘમાં છે ને ચાલે છે. એટલે એને બૈરું છે નહીં ઘેર, કોઈ છે નહીં, બધા બહાર ગયા. મા બાપ જાત્રા કરવા ગતો રહ્યો. એટલે મેં કહ્યું કે હેડ તું મારી ઘેર અને તો રહેજે. જેમ કે શું તું આગળ કંઈક ઠોકાઈ બોકાઈને પડે મરી જાય રાતે તો કોણ બિચારાનું થાય. એટલે ઓય અને બાંધીને રાખજે. હા, ઓય ચોક પડી જો તો આપણે લેવાના દેવા થઈ જશે. એને બધી લે હેડ ભાઈ ઉપર. હા, મારી જોડે જોડે છે ને આ સમાજ સેવક બની જશે. લોકોને ઘેર ઉઠાઈને લાવે છે. આ ઊંઘમાં ચોક જતું રહ્યું અને અમુનું તો આપણે ચો ઉધવાનું. હલો, હા મંગુ ટ્રબલ. અરે શું નામ પાડી જવાનું એક તો બધું. હા ભાઈ, એ જ બોલું છું. બોલ ને. વાહ, સરસ. ઘર તો સરસ બનાવ્યું છે તમે. એસી બેસી ચાલુ કરજો પાછા. બિલમાં જીજાજી ભરે છે. એ તો હશે. હા તો હવે લાવો, શું 500 રૂપિયા ઢીલા કરો. આપણે નક્કી થયું હતું એ મુજબ. હું તમારા બેન જોડે તમારો મિત્ર બનીને રહ્યો કે નહીં? લાવો 500 ઢીલા કરો. હેડો. આમાં એવું છે ને કે 500 મારે હાલવાના થતા નહીં, લેવાના થાય છે. શું વાત કરો છો યાર? આપણે એવું નક્કી થયું હતું કે હું તમારી સાથે તમારી જોડે તમારો મિત્ર બનીને આવીશ, તમારી બેનની સામે એ રીતે વર્તીશ કે હું તમારો મિત્ર છું ને તમે મને 500 રૂપિયા આપશો. હું એ 500 ની વાત કરું છું. કાઢો 500. તું 5 લાખ રૂપિયા મને આલીશ. હું ઘરમાં કોણ કોણ છે? મારે ઘરમાં મારી વાઈફ છે. અચ્છા, તારી વાઈફ છે ને? હા, એ મને 5 લાખ આપશે. અરે ભાઈ શું મજાક કરો છો? હું તો નાનો અમથો કલાકાર છું. તમારા બેનની સામે એક્ટિંગ કરી એના હું 500 રૂપિયા માગું છું તો મારી વાઈફ પાસે 5 લાખ ક્યાંથી હોય? એ આપશે. કેમ કે છે ને
તારું કિડનેપ થયું છે સમજો. મારું મારું કિડનેપ નહીં રે જો જો આ વાત નથી થઈ હો આપણે મારું કિડનેપ કરવાની વાત નથી થઈ. તો સીધો સીધો તારા બૈરાનો નંબર બોલ. મારી વાઈફનો નંબર તારી પત્નીનો નંબર બોલ. પણ તમારે એનું શું કામ છે? ફંડણી માંગવી છે. ખંડણી માંગવી છે? ખંડણી કહું છું ખોટી મહેનત ના કરો, 1 રૂપિયો નહીં આપે એ તમને. ચમ અરે હાવ કંજૂસ છે. આપશે આપશે પૈસા તો આપશે. અરે ભાઈ એના કરતાં તમે મને 500 આપી દો અને મને જવા દો અહીંથી. જો ભાઈ બેસ, તને નહીં 500 મળવાના કે નહીં 1 રૂપિયો મળવાનો. મેં તને કહ્યું કે તને મેં કિડનેપ કર્યો છે. મારું કિડનેપ? ચાલ લે તારા બહેની નંબર લગાય. કરવો જ પડશે. કર. હા પણ સાલું યાદ નથી આવતો. બધું યાદ આવશે. હા આને તમે થોડુંક દૂર રાખો ને તો યાદ આવે. હા યાદ આવ્યું. લો ઓકે હવે જો ચૂપચાપ છે ને અહીં પડ્યો રહેજે બરાબર. જેમ કે મારી બૂન તો તને હવે ઘરમાંથી બહાર જવા નહીં દે. ખબર છે ને નીચે પેલી ઊંઘમાં ચાલવાની બીમારી છે ને આ છે ને તે છે. હા એટલે ચૂપચાપ અહીં બેસી રહેજે, નહીં તો તને બોધી દે દોડાથી સમજો. ફસાઈ ગયો આ તો. हेलो હેલો. अपन ने तुम्हारे पति को किडनैप किया है. એ રોંગ નંબર છે. કોનું? ચલનો રોંગ નંબર ફરીથી ડાયલ કરવા દે. કદાચ હારું હિન્દીમાં ખબર ના પડતી હોય તો ગુજરાતીમાં વાત કરીએ. જો બેન, મેં તમારા પતિદેવનું અપહરણ કર્યું છે એટલે 5 લાખ રૂપિયા તૈયાર રાખજો. અલા ભાઈ મારા વરના કોઈ 5000 ના આલા. ફોન મૂક. કાળો હોબળે કો. જો બેન, વધારે લાગતા હોય તો 4 લાખ રાખો આપણે. એ ભાઈ તું જે હોય ખોટી જગ્યાએ બોળો પાસાડું તારો. જો 3 લાખ. અચ્છા હેડો, હું શું કહું છું, મારું નહીં ને તમારું નહીં, આપણે 1 લાખમાં ડન કરીએ. ફરી કાપી નાખ્યો. ફરી ડાળ. કોણ સો લોહી પી ગયો ક્યારનો. જુઓ બેન, ફોન ના મૂકતા. મેં જિંદગીમાં પહેલી વાર કિડનેપિંગ એટલે અપહરણ કર્યું છે. આ ધંધામાં કેવું છે, હું કદાચ કિડનેપિંગનું કે અપહરણનું શીખવા નહીં ગયો, ચોય મેં કોર્સ નહીં કર્યો. બેન જો હું આત્મનિર્ભર માણસ છું, જાતે મારા પગ ઉપર ઊભો થવાનો પ્રયત્ન કરું છું. એક કામ કરો, મને ખાલી જન 50,000 રૂપિયા આલો. હા ખાલી બોણી કરાવો તમે, આ ધંધાની મને બોણી કરાવો. ભાઈ તું તો કોકને રોવડાવી દો એ મનુષ્ય, પણ ભાઈ આ 50,000નો માણસ નથી. આના માટે 5 રૂપિયા એના ખર્ચા. તું ખોટો સિક્કો ઉપાડ્યો છે. સારું એક કામ કર, મોડા ફોન કરજે. 50,000 તો નહીં મળે પણ ઘરમાં જે પડ્યા હશે એ હાલે. હોજે ફોન કરજે. હા હવે જીગો કહેતો તો ખરો હા કે એનું બૈરું કંજૂસ છે. આ તો ખરેખર કંજૂસ છે. આ કાકાને પૂછો, અમને ખબર હશે. કાકા એટલે મંગુ પણ ચોરો છે, ખબર છે તમને? ત્યાં આભાર હો કાકા. આજ કર લાગસ. એ છોડી મંગુબેનને બોલાય. અરે માસી અહીંયા નથી રહેતા, અહીંયા બાજુવાળા ઘરમાં રહે છે. હા તેમ છણકાવું કરે, શાંતિથી બોલ. આજ કરશે મંગુબોન, જલ્દી ઘર ખોલો. એટલે ભાઈ દરવાજો ખુલ્લો છે તો આવી જાઓ. ઘંટડી વગાડીને મારા દિમાગની ઘંટડી ના કરશો. આખો દિવસ ઘંટડી 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 થાકી. લાગે સાથમાં. હા હા તમે મંગુબેન છો? હા 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 મંગુબેન જય શ્રી પેલા કૃષ્ણ. બેસો શાંતિથી. હા બેસો. કોણ છો તમે? શાંતિથી બોલો. હા બોલ. જોશના નામ છે મારું. આ મને કોકે કીધું હતું કે તમે પેલા ટ્રબલ શૂટર છો, એટલે હું મારે એક
પ્રોબ્લેમમાં ફસાઈશું એટલે આવીશું. હા તો બોલો ને, શાંતિથી બોલો. તમારો શું પ્રોબ્લેમ થઈ છે? વર મારે છે, હાહુનો ત્રાસ છે, તમને કાઢી મૂક્યા છે. આપણે હમણાં જ બધું સોલ્વ કરી નાખીએ. શું થયું છે? અરે ના બોન, એવું કોઈ નહીં. મારા ધણીને કોઈ ઉપાડી ગયું છે. ધણીને ઉપાડી ગયું કોઈ? એમ કે છે કિડનેપ કર્યું છે અને મને ફોન આવ્યો છે કે 5 લાખ રૂપિયા આલો, 4 લાખ રૂપિયા આલો, આવું બધું કહે છે મને. હવે કેવો રિતિક રોશન છે તો 5 લાખ રૂપિયા માંગે છે તમારા વરના? કશો વાંધો નહીં. બીજું કશું કીધું? ના, બીજું તો કોઈ નહીં કીધું, પણ મને છે ને બધા એવું કીધું કે તમે આ પ્રોબ્લેમમાંથી મને ઉગાડશો એટલે હું તમારા જોડે આવી છું. હા, ઉગાડી દઈશ ને. ચમ નહીં ઉગાડું? તમે મારા ત્યાં આવ્યા છો તો બધું સોલ્વ હું જ કરી દઈશ. ચિંતા ના કરશો. તમારા હસબન્ડ છે ને હેમ ખેમ આવી જશે. ક્યારના કિડનેપ થયા છે? આજે જ. આજે જ થયા? તો 2-3 દિવસ આરામ કરો ને ઘરમાં. હવે અરે ના, આરામ થતો હશે. કચરા પોતા જાતે કરવા પડે, વાળા ગાવા પડશે. મનથી થતું નહીં હો. હું સમજી શકું છું તમારું દર્દ, કેમ કે આ જાતે વાહન કચરા પોતાને બધું કરવું પડે ને એ મને ખબર છે, કેમ કે મારે જાતે જ કરવું પડે છે. એટલે મેં તમારા ભાઈને બોલાવી લીધું, એ કરે. પણ તમારી વર આવી જશે. હવે ફોન આવે ને એટલે એની જોડે વાત કરી લેજો. પૈસા વૈસાની કઈ વાત થઈ છે? આવો રકજક ચાલે છે. હવે જોઈએ છે, થોડા ઓછા કરે તો કોક કરીએ. વાંધો નહીં. એ જ્યાં બોલાવે ને ત્યાં જતા રહેજો તમે પૈસા લઈ. હા, બાકીનું બધું પછી હું જોઈ લઈશ. પણ માર ધણી આવી જશે. તમે તમારા ધણીની ચિંતા ના કરો. એ તો જો હશે ને તો લહેર જ કરતા હશે, કેમ કે મુસીબતમાંથી મણ છૂટ્યા છે ને બિચારા. તમારો જ આશરો છો. હવે ચિંતા ના કરો. તમારું બર તમારા ઘેર આવી જશે હો સુધીમાં. હા, નંબર તો હાલો તમારો. હા હા, તમે મારો નંબર લઈ લો એટલે મને તમે બોલાવી લેજો. મને ફોન આવશે, હું તરત જ તમને બોલાવી લ્યો. હા, લ્યો આ મારો નંબર. હા, બરાબર. હું જઉં તાર. બોલો. વરની ચિંતા નહીં, આ ઘરમાં કચરા પોતાની ચિંતા છે. બહેના ઢકઝક કરશે હવે. એમાંય બાર્ગેનિંગ. ભગવાન ભગવાન, કોણે કર્યું હશે કિડનેપ? ગાર્ડન તો આ જ. આ માંગુ પણ ચો અહીં જો દેખાતો જ નહીં. ફોન કરવા છે. હેલો મંગુબુન. હા બોલો. જોશના બોલું. હા હા બોલો. આ પેલી ચીડિયા ગાર્ડન આવી જઈશું હું. તમે ચો છો? હું અહીંયા જ છું. ચો અહીંયા? અરે ગાર્ડનમાં. કઈ બાજુ? અરે અંદર. તમે કઈ છો? હું અહીંયા જ છું. અરે તમે આ બાજુથી આવો ને. અરે એ બાજુથી તો આવીશું. અરે મને તો કોઈ દેખાતા નહીં આ બાજુ. અરે પણ સામે નથી દેખાતો. ચો છો? અરે આ બાજુ જ છું. અરે યાર તમે. ઓહો, વઈ બેઠો છો તમે. પૈસાનું શું થયું? 5 માંથી 4 પર આવ્યો, 3 પર આવ્યો, 1 પર આવ્યો છે. છેલ્લે 50,000 માં મોન્યો. કોની ઘેર? મેં એવું કીધું ભાઈ 50,000 નથી, જે ઘરમાં પડ્યું છે એ હાલે. હું તો બાર્ગેનિંગ તો આપણે કરવાની જ. બરાબર કર્યું. અને ક્યાં આવવાનું? હોય આવવાનું કીધું હા, હોય ગાર્ડનમાં જવાનું છે. તો હમણાં આવતો જ હશે. અરે યાર તમે ફોન પર શું કામ વાત કરો? ઓય આવી જાઓ. અને મેં શ્વાસ રોકીને બેસી જાઓ હંતાઈને. ઓય આવતા જ હશે એ લોકો. પેલા બે આવે છે. હા એ હવે પેલો ખેપટો મારો ધણી છે. ચાલો જવા દો ને. હવે કિડનેપ રહેવા દો ને થોડાક દિવસ. એવું નહીં રહેવા. તું એ ઘરના કામ કોણ કરે? પેલું મોટું બાંધેલો પેલો કિડનેપર લાગે છે. હા એ જ છે, એ જ છે. ખતરનાક છે. હા હાડો शांति रखना दोस्त। તું ફોન કર. हेलो, हम लोग आ गए हैं इधर। हम भी आ गए हैं. मतलब અમે આવી ગયા છીએ. અરે હું આવી ગઈ છું. हाँ अकेले आई हो ना? मैं अकेली है. इधर आ जाओ। वो बड़ा वाला लंबा वाला पेड़ है ना, उधर उभा है हम लोग। हाँ આવતી है. क्या બોલાવો છો? તું મને ના પકડાઈ દેતા પાછા તમે. જાઓ હેડો. તો તમે આવશો? અરે હું આવું છું ને પછી તમે જાઓ તો ખરા. પેલી ડીલ કરાવો. જાઓ. મને બીક લાગે છે. અરે એને બીક લાગશે તમારથી. ભાઈ મતલબ પકડાવશે. આ મને ઠાડ પડાવે ના તો સારું. આવતે હે ને મારે હંતાઈ જવાનું. હા ઉભો રહે ભાઈ, જલ્દી ભાગ.
ટોપલા हाँ पुलिस किडनैपर है। किधर है मेरा धनी? पैसा किधर है? पैसा तो मिलेगा, पहले धनी किधर है मेरा? पहले पैसा चाहिए मनी भाई भाई। पहले धनी भाई, धनी भाई, धनी भाई। धनी भाई नहीं होता है, धनी धनी हाँ, होता धनी है। चाहिए, धनी हाँ। भाई तू है। हाँ वो मैं भाई भाई नहीं हूँ, मैं भाई हूँ भाई। पैसा ला, पैसा निकालो तभी पहले आएगा। धनी दिखाओ। धनी तो दिख बुन बुन उस बुन मैं नहीं करे बुन मैं नहीं करे હું કહું તો બધું જો અહીંયા કરશે ને ઘેર ગયા આમ વાહ 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 રમતા વાહ વાહ રમતા વાહ માની ગયો તને હો અરે તું તો જોરદાર એક્ટર છે તારી બેન જોડે આપણા ભાઈબંધીની તે જે એક્ટિંગ કરી છે માની ગયો અને પાછું પેલું બાનું કેવું બનાવ્યું છે અને ઊંઘમાં ચાલવાની આદત છે તારી બેન ગભરાઈ ગઈ અને પાછી કે આને જરા બાંધીને રાખજે અલ્યા વાહ રમતા તું આ તારી બેનના ઘેર રહે છે પણ નીચેથી ઉપર આવતા મેં જોયું આખો બંગલો તો ટકાટક છે હો હા પણ આવો ઘર આવો બંગલો એક દિવસ હું પણ બનાવીશ એ પણ મારી બૈરીના પર છે દેતનાલી એ રમતા મારી બૈરીનો નંબર તો મેં તને આપ્યો જ છે તો હવે તું જલ્દી ફોન કર જલ્દી કામે લાગ હા હા અને સાંભળ તારા બેનને ખ્યાલ ના આવે અને ફોન ઉપર વાત એ રીતે કરજે કે આપણે પકડાઈ ના જઈએ પાછા હા તારા બહેરાને ખબર ના પડી જોઈએ ટૂંકમાં કે તું હાથે કરીને કિડનેપ થયો છે લાગવું જોઈએ કે કિડનેપ કર્યો છે કોકે હા હવે તું કામે લાગ મને થોડો આરામ કરવા દે યાર મસ્ત કરવા છે ઘરે કામ કરી કરીને ટેભા તે થઈ જાય છે તું કર આરામ કર શાંતિથી, હો? લે વાહ એ પેલો કઈ જવાનો ધણી એટલે ઓ તો જો હે તો ઓ શેપોટી હે? ઓમ ઓમ આ બાજુ આય. હું જાઉં છું જાઉં વાળી ઓ ભાઈ આવ્યો આવ્યો આય ને તો ઉપાડી લે આ બાજુ તો દવા ખાસે ગયા છે આને કિડનેપિંગ ના કહેવાય અને જાતે આ ખુશી ખુશી ગયા કહેવાય આ બોન મને થોડી ખબર હતી કે આ આવું કરશે. બગાડવા વાળો મારો ભાઈ નહીં બગાડવા વાળો કરી દો ઓણે ઓણે એક એક બીજો મેલો રહેવા દે ઘેર જેમ તમે જ આવજો અરે ઓ બેન સાચું કહું મેં આના ત્રાસથી જ છે ને આ તમારા ભાઈને સાથ આપ્યો હતો આખો દિવસ ઘરમાં એટલા બધા કામ કરાઈને થકવી મૂકે છે કામવાળો પણ કંટાળી જાય એટલા બધા મને કામ કરાવે છે એટલે તમારા ભાઈને મેં કહું કે આપણે બે પાર્ટનર બની જઈએ તું મારું કિડનેપ કર તો આઈડિયા લાવે છે ત્યાંથી બોલ આ પેલા એનારા કાકાની આપણે હસમુખ કાકા ટકલા એ ટકલાની તો હું ટકલું ફોડું છું એમણે મને બે રસ્તા બતાવેલા એક સીધો રસ્તો ને એક આડો રસ્તો એટલે મેં કીધું કે આડા રસ્તામાં જલ્દી રૂપિયાવાળું થવાય એમાં આ ચરકટ મળી જાય તો હમણાં પાર્ટનરશિપ કરી લીધી પણ મંગુબેન અમારો તો વાંક છે પણ તમે બધાને સુધારો તો મારી બૈરીને થોડું કહો ઓ ભાઈ તું હવે આવ અમને છે ને થોડુંક ઓછું કામ કરાય ને તો ઉકલી જશે આ ભાઈ હારું બેન હવે ઘેર જઈને વાત આવવાની તો લઈ જો હેડો હા પણ મારતી નહીં ઘેર જાય ઊભી રે પણ તું હવે સીધો રહેજે બરાબર છે આવા ધંધા ચાલુ કરવાના છે તારે હા હું લોકોને સમાજ સેવા કરતી ફરું છું અને મારો જ ભાઈ ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો શું મંગુની મંગુગીરી બતાવ મારે તો ઘરમાં જ આવા ભૂવા પડ્યા છે આ હતી મંગુની મંગુગીરી હેડ હવે તું ઘેર તને સીધો પાડ